સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. સુરત અને ધારીમાં આ ભુવા માટે જનાક્રોશ જોવા મળ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી માંગવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડ્યો છે. ભુવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકોએ એટલી હદે રોષે ભરાયા કે તેને માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી. ભુવાને પકડી સખત સજાની માંગ પણ કરાઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દર્દીઓ સાથે લુખાગીરી કરે છે, આવું જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ વિડીયો જાહેર કરી કહ્યું છે. હકીકતમાં તેમની બહેનનો અકસ્માત થતા સિવિલ હોસ્પિટલે દાખલ કરાયા હતા, જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે હકાભા ગઢવીએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવે છે અને દર્દીને પરેશાન કરે છે, લુખાગીરી કરતા હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરે છે. ગુજરાત સરકારની છબી ખરડાય તેવી કામગીરી સિવિલ હોસ્પિટલ કરી રહી છે, તેવું મંત્રીને પણ ગાંઠતા નથી. હકાભા ગઢવીની વ્યથા શબ્દશઃ જાણીએ તો મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં થયા, જેમાં એક સારો અને બીજો ખરાબ. આ 12-15 દિવસમાં મને સારો અનુભવ ગુજરાત પોલીસનો થયો, ખરાબ અનુભવ થયો મને સિવિલ હોસ્પિટલ રાજકોટનો. ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે વધુ એક વખત આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો જગ્યા વધારવાની માંગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે, જો કે આજ દિન સુધી માંગણીઓ સંતોષાઈ નથી. ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યા હતા, જો કે પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડિટેઇન કરી દીધા હતા. આ અંગે ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે લાયક ઉમેદવારો નોકરી માટે વર્ષો સુધી રાહ જુએ છે. આ શું ખરેખર ન્યાયસંગત છે? દેશમાં શિક્ષણની ગુણવત્તા વધે માટે 1 થી 5માં ભરતી માટે જગ્યાઓ વધારવાની માંગ કરવામાં આવે છે. ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા છેલ્લા 7 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર છે. જો કે આ ઉપવાસ આંદોલન દરમિયાન સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આજે ગાંધીનગરમાં મહારેલી યોજાઈ હતી. જો કે રેલીની મંજૂરી ન મળી. મહામંડળની મુખ્ય માંગણીઓમાં પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કોવિડ મહામારી દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીના 130 દિવસનો પગાર, ઇન્ફેક્શન એલાઉન્સ અને વધુ કાર્યભારવાળા સ્થળોએ આસિસ્ટન્ટની નિમણૂક કરવાનો સમાવેશ થાય છે. રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને ઈએસઆઈએસના લેબોરેટરી ટેકનિશિયનો આ રેલીમાં જોડાવાના હતા. જો કે પોલીસે હજુ સુધી રેલીની પરવાનગી આપી નથી. રાજ્યમાં પંચાયત હેઠળ 1400થી વધુ લેબ ટેકનિશિયનો કાર્યરત છે. દુનિયાના 20 સૌથી વધુ પ્રદૂષિત શહેરમાંથી 13 ભારતમાં છે. મેઘાલયનું બર્નિહાટ આ યાદીમાં ટોપ પર છે, જ્યારે દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીની કેટેગરીમાં ટોચ પર છે. આ માહિતી આઈક્યુ એર રિપોર્ટ 2024માં પ્રકાશ કરવામાં આવી છે. રિપોર્ટમાં ભારતને વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં 5મા ક્રમે રાખવામાં આવ્યું છે. 2023માં આપણે ત્રીજા સ્થાને હતા. તેનો અર્થ છે કે તે પહેલા કરતાં 2 સ્થાન નીચે આવી ગયું. આનો અર્થ એ થયો કે ભારતમાં પ્રદૂષણ અંગે પહેલાથી જ થોડો સુધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2024 સુધીમાં PM 2.5 ઉત્સર્જનમાં 7%નો ઘટાડો થયો છે. 2024માં તે સરેરાશ 50.6 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હશે, જ્યારે 2023માં તે 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું. છતાં વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 6 ભારતમાં છે. દિલ્હી સતત ઉચ્ચ પ્રદૂષણ સ્તર નોંધાય છે. અહીં વાર્ષિક સરેરાશ PM 2.5 સ્તર 91.6 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું. પાટણ શહેરમાં 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપીએ યુવતીનું અપહરણ કરી ચાણસ્મા અને પ્રાંતિજ તાલુકાના ગામોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના 25 ડિસેમ્બર 2024ના રોજ બની હતી. આરોપી જે પીડિતાના પડોશમાં હતો, તેણે યુવતીને એક્ટિવા પર બેસાડીને લઈ ગયો. તેને યુવતીને લગ્નની લાલચ આપી હતી. યુવતીએ ના પાડતા આરોપીએ મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાએ 11 જાન્યુઆરી 2025ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ SS પરમારે 8 માર્ચ 2025ના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
દાહોદ રેલવે સ્ટેશન નજીક ચોંકાવનારી ઘટના બની છે. યુનિયન ઓફિસની નજીક ખુલ્લી જગ્યામાં એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે. યુનિયન ઓફિસ પાસે ક્રિકેટ રમી રહેલા બાળકોની નજર નવજાત બાળકના મૃતદેહ પર પડી હતી. બાળકોએ તરત જ રાહદારીઓને જાણ કરી. રાહદારીઓએ દાહોદ રેલવે પોલીસને સૂચના આપી હતી. સૂચના મળતા જ રેલવે પોલીસ અને દાહોદ પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસે નવજાત બાળકના મૃતદેહનો કબજો લઈ તેને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈ અજાણી મહિલાએ પોતાના અનૈતિક સંબંધોને છુપાવવા માટે આ કૃત્ય કર્યું હોઈ શકે છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં એક યુવક અને યુવતીએ આપઘાત કર્યો છે. આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતા મળ્યા હતા. ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક યુવક ખેતરમાં પાણી મૂકવા ગયો હતો. તેને સચિનભાઈ આહિરની આંબાની વાડીમાં બે મૃતદેહ જોયા, જેથી તરત જ તેણે ગામના સરપંચ પ્રતાપભાઈ મગનભાઈને જાણ કરી હતી. મૃતક યુગલની ઓળખ મુકેશભાઈ રાયસિંગ પટેલ અને ઉર્વશીબેન ગમનભાઈ પટેલ તરીકે થઈ છે. બંનેએ આંબાના ઝાડ પર નાયલોનના દોરડા વડે ગળાફાંસો ખાધો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. હોળી તહેવારની ઉજવણી માટે વતન જવા ઉત્સુક મુસાફરોની ભીડે બાંદ્રા પટના ટ્રેનમાં અવ્યવસ્થા સર્જી છે. વાપી, દમણ, દાદરા નગર હવેલી અને ઉમરગામ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વતન જવા નીકળ્યા છે. ટ્રેનમાં બુકિંગ પહેલાથી જ ફૂલ હતું. જનરલ કોચમાં પણ ભારે ભીડ જામી હતી. પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે કેટલાક મુસાફરોએ ટ્રેનમાં પ્રવેશવા ઇમરજન્સી વિન્ડોનો સહારો લેવો પડ્યો. વાપી, સુરત, નંદુરબાર અને ભૂસાવળ સ્ટેશનો પર રેલવે તંત્ર તરફથી કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. યાત્રીઓને માર્ગદર્શન કે સહાય મળી નહીં. જનરલ ટિકિટ ધારકો રિઝર્વેશન કોચમાં ઘૂસી જતા રિઝર્વ ટિકિટ ધારકોને મુશ્કેલી પડી હતી. કેટલાક મુસાફરો પોતાની નિર્ધારિત સીટ સુધી પહોંચી શક્યા નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ ગેરકાયદે રહેતા લોકોને દેશ નિકાલ કરવાનો આદેશ કર્યો હતો, જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પણ બંદી બનાવી ડિપોર્ટ કર્યા હતા. આ ડિપોર્ટ કરાયેલા ભારતીયો પૈકી સુરતના ડિંડોલીમાં રહેતો યુવક ઠગબાજ એજન્ટોનો ભોગ બન્યો હોવાની ચોંકાવનારી હકીકત બની છે. બે એજન્ટે યુએસ રહેવા, જમવા અને કામ અપાવવાના બહાને 35 લાખ પડાવી લીધા બાદ ગેરકાયદેસર રસ્તેથી અમેરિકા ઘૂસણખોરી કરાવી હતી. 6 મહિના ગુયાના, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, પનામા, મેક્સિકોના ખતરનાક જંગલોવાળા રસ્તેથી યાતનાઓ આપી ટીકાતે બોર્ડરથી અમેરિકા પ્રવેશ કરાવ્યો હતો. 6 મહિના યાતના વેઠ્યા બાદ અમેરિકા પહોંચતા જ અમેરિકન પોલીસે યુવકને પકડી 14 દિવસ કબજામાં રાખ્યા બાદ ભારત ડિપોર્ટ કર્યો હતો. આ મામલે હરિયાણામાં ફરિયાદ નોંધાયા બાદ તેને સુરત ટ્રાન્સફર કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચમાં એજન્ટો સામે ગુનો નોંધાયો છે.